નમસ્કાર દર્શક મિત્રો, આરએચ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ ઝઘડિયા જીઆઈડીસી ની કંપનીમાં બ્લાસ્ટ આગ મુદ્દે ચૈતર વસાવાના સમર્થકો સામે ત્રણ એફઆઈઆર નોંધાઈ। ત્રણેય એફઆઈઆર સેન્સિટિવમાં નખાઈ। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં રિક્ષા ચાલક ભાજપમાંથી વિજેતા, સમર્થકોએ ખુશી વ્યક્ત કરી। ચૂંટણીઓ પૂર્ણ થતા નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે જોડતોડની રાજનીતિ રમશે। ભરૂચ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાતા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચાઈ, ખુશી વ્યક્ત કરાઈ। બનાવની પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીમાં ગત 23 એપ્રિલના રોજ ભયંકર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરી રહેલા કામદારો ગંભીર રીતે દાઝી ગયેલી અવસ્થામાં કંપનીની બહાર નીકળી ગયા હોય અને કામદારોના કપડા સહિત શરીરની ચામડી પણ દાઝી ગયેલ હોય અને આ ભયંકર ઘટનામાં 16 કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સુરત વડોદરાની હોસ્પિટલમાં ખસેડી ઘણા કામદારો વેન્ટિલેટર પર હોય અને 2 કામદારોએ તો સારવાર દરમિયાન જીવ પણ ગુમાવ્યા હોય અને આ ઘટનાના 4 દિવસ પછી પણ ઈજાગ્રસ્તોના પરિવારને કંપની તરફથી જવાબ ન મળતો હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્તના અને મૃતકના પરિવારજનોને ન્યાય અને સહાય માટે પોતાના સમર્થકો સાથે ચૈતર વસાવા 27મી એપ્રિલના રોજ મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપની ઉપર પહોંચી કંપની મેનેજમેન્ટ સાથે એક ધારાસભ્ય તરીકે વાટાઘાટો કરવા માટે પહોંચતા કંપનીનું ઉપરાણું લઈને રોશન વસાવા આવ્યો અને ચૈતર વસાવા સાથે તુમાખી કરતા ચૈતર વસાવાએ પણ કચકચાવીને ભાજપના કાર્યકર રોશન વસાવાને લાફો મારી ઝપાઝપી કરેલ હોવાના અહેવાલો વચ્ચે રોશન વસાવાને ચૈતર વસાવાએ લાફો મારતા કાનમાં બહેરાશ આવી હોય તેવા આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થતા જ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા છે। તો બીજી તરફ ચૈતર વસાવા કંપનીનો ગેટ બંધ હોય કંપનીના ગેટ ઉપર ચડીને કંપનીમાં પ્રવેશી રહ્યા હોય જેના કારણે કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ મુદ્દે કંપનીના સિક્યુરિટી ગાર્ડે પણ ચૈતર વસાવા સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોય અને આ જ મામલે પોલીસ પણ પોતે ફરિયાદી બનીને પોલીસની ફરજમાં રૂકાવટ તથા અન્ય આક્ષેપો સાથે પણ પોલીસ પોતે ફરિયાદી બની ચૈતર વસાવા સહિત ટોળાઓ સામે ત્રણ ગુનાઓ દાખલ કરી ત્રણેય ગુનાની ફરિયાદો સેન્સિટિવમાં ઓનલાઈન મૂકી હોય અને આ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ વાઘેલાનો મીડિયાએ ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું છે। આ બાબતે વધુ માહિતી મળી શકી નથી, પરંતુ 30મી એપ્રિલ ગુરુવારના રોજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કામદારો મોટું આંદોલન કરી શકે તેવા મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભર ઉનાળે પોલીસે પરસેવો પાડવો પડશે તે વાત નિશ્ચિત છે। જો કે આ બાબતે ચૈતર વસાવાએ પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી છે। સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ ઘટનાને વખોડી છે અને તેઓએ પણ આક્ષેપ કર્યા છે કે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની લોકપ્રિયતા અને ભાજપના સુપડા સાફ થતા હવે ભાજપ પોલીસને હાથો બનાવી ચૈતર વસાવાને જેલમાં ધકેલવા માટેના ષડયંત્ર કરી રહી હોય તેવા આક્ષેપ કર્યા છે। કંપનીમાં ઈજાગ્રસ્તોના વિડીયો સામે આવ્યા છે જે જોતા કંપની સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ। ઘણા ઈજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે અને ઘણા સારવાર દરમિયાન જીવ ગુમાવી રહ્યા છે। મૃતકોના પરિવારને તથા ઈજાગ્રસ્તોના પરિવારને સહાય કરવા માટે રજૂઆત કરવા માટે જવું એ ગુનો છે તેમ કહી ચૈતર વસાવાને જેલમાં ધકેલવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું છે અને ચૈતર વસાવાને જેલમાં ધકેલવા એક નહીં બે નહીં ત્રણ ગુનાઓ ચૈતર વસાવા ઉપર દાખલ કર્યા છે। જો જીપીસીબીએ તો આ કંપનીને ક્લોઝર આપી છે તેમ છતાંય પોલીસે આ કંપની સામે માનવવધનો ગુનો દાખલ કર્યો નથી અને ચૈતર વસાવાને જેલમાં કેવી રીતે ધકેલાય છે તેવા આક્ષેપો ઈસુદાન ગઢવીએ કરી નાખ્યા છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપ પેનલમાંથી ઉમેદવારી નોંધાવનાર અતુલ મિસ્ત્રી વિજેતા જાહેર થતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। પોતાના વિસ્તારમાં સામાજિક આગેવાન તરીકે ઓળખાતા અને 108 સર્વિસ તરીકે પ્રસિદ્ધ અતુલ મિસ્ત્રીને જનતાનું વોટ થકી વ્યાપક સમર્થન મળ્યું હતું। ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને રિક્ષા એસોસિએશન ભરૂચના મહામંત્રી તરીકે સેવા આપતા અતુલ મિસ્ત્રી હંમેશા ઓટો રિક્ષા ચાલકોના હિત માટે સક્રિય રહ્યા છે। તેમની આ જીતને લઈને ઓટો રિક્ષા ચાલકોમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી ફેલાઈ હતી। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજે અમે તાલુકા જિલ્લામાં જે નગરપાલિકાનું ઇલેક્શનમાં અમારા
રિક્ષા ચાલક જે મહામંત્રી અતુલ મિસ્ત્રી 9 નંબર વોર્ડમાં નગરપાલિકામાંથી ભવ્ય જીત પાઈ છે, એના સંદર્ભમાં આજે અમારા રિક્ષા એસોસિએશનની આખી ટીમ એમનો સન્માન વિધિ કરવામાં આવી છે અને ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે અમારો અતુલ મિસ્ત્રી અમારા રિક્ષા ચાલકો માટે આગળ બી કામ કરશે એવી અપેક્ષા રાખી છે. ભરૂચના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેલા 10 મનોદિવ્યાંગ બાળકોની વિશેષ દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવ્યો છે. આ પ્રસંગે એપીગ્રલ મેઘમણી કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી. આ મનોદિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તેમજ દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય અને સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. ચેરમેન જયંતિભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનવો જરૂરી છે. તેમણે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાના સ્થાપક તથા ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેરે પણ કહ્યું હતું કે સમાજના નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનતી રહેશે. ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પરિણામો જાહેર થયા બાદ જોડતોડની રાજનીતિ શરૂ થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીને 8 બેઠકો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 1 બેઠક મળી છે. તાલુકા પંચાયત પર કબજો મેળવતા માટે જ કુલ 9 સભ્યોની જરૂર હોવાની હાલ કોઈ પણ પક્ષ પાસે પૂર્ણ બહુમતી નથી. આ પરિસ્થિતિમાં આપ દ્વારા જીતેલા 8 સભ્યોને સંભવિત રાજકીય દબાણથી બચવા માટે રાત્રે અજ્ઞાત સ્થળે પણ ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. રાજકીય સૂત્રોના મતે ભાજપ અને આપ બંને પક્ષો બહુમતી માટે પ્રયાસો કરી રહ્યું છે. સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આવનારા દિવસોમાં ગઠબંધન કે અન્ય રાજકીય સમીકરણો ઊભા થઈ શકે છે. હાલ માટે નેત્રંગ તાલુકા પંચાયતનું સત્તા સંતુલન અનિશ્ચિત બની રહ્યું છે. ભરૂચ જિલ્લામાં મતગણતરી બાદ ચૂંટણીનો માહોલ ઉત્સાહ અને ઉમંગ વચ્ચે જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોએ પણ ફટાકડા અને આતશબાજી સાથે ભવ્ય યાત્રાઓ કાઢી હતી. ભરૂચ જિલ્લામાં ભાજપની વધુ બેઠકો આવતા 5 વતી ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી. ભરૂચ નગરપાલિકામાં 29 બેઠક ભાજપ મારી જતા અને અંકલેશ્વર જંબુસરમાં પણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ખુશી મનાવાઈ છે. ભરૂચના 5 બત્તી વિસ્તાર નજીક જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપની જીતની ખુશીમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભાજપની બેઠકો પર વિજય થતા જ ભાજપની ખુશીનો લહેર જોવા મળ્યો છે. જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને એ શીર્ષક હેઠળ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશ વિશ્વકર્માજી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાવેલો છે, ભારતીય જનતા પાર્ટીએ ફરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. સૌ ઉમેદવારોને, ભરૂચ જિલ્લાની સમગ્ર જનતાને, સૌ મતદારોને, સામાજિક ધાર્મિક આગેવાનોને સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ઝઘડિયા GIDC ની કંપનીમાં બ્લાસ્ટ આગ મુદ્દે ચૈતર વસાવા અને સમર્થકો સામે 3 FIR નોંધાઈ. 3 FIR સેન્સિટિવમાં નખાઈ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં રિક્ષા ચાલક ભાજપમાંથી વિજેતા, સમર્થકોએ ખુશી વ્યક્ત કરી. ચૂંટણીઓ પૂર્ણ થતા નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે જોડતોડની રાજનીતિ રમશે. ભરૂચ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાતા 5 બત્તી ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચાઈ, ખુશી વ્યક્ત કરાઈ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.